पादम्बुजयानं तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलाम्। चतुर्विश्व षड्भिर्विराजते योऽसौ પંચધારિતયે। ગયા વખતનું આપણે સેવા અને ભક્તિનું જે જોયું એમાં થોડુંક હજી બાકી રહી જાય છે. મને એમ કે કોઈ પ્રશ્ન કરશે, પણ પ્રશ્ન થવો જોઈએ. એક બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. એમાં મેં કદાચ આ કોઈ અધ્યયન કરે તો પ્રશ્ન તો થવો જોઈએ. લગભગ કોઈ પ્રશ્ન કર્યો નથી, એટલે હું જ પ્રશ્ન કરીને હું જવાબ આપી દઉં, અને પછી આપણે આગલી વાર્તા, પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા શરૂ કરશું. આપણે સેવા અને ભક્તિ કેવી રીતે એક સાથે જોડાયેલી છે, કે ભાઈ સેવા અને ભક્તિ જે છે એનો કેવો સંબંધ છે, આખો આપણે ગયા વખતે ચાર્ટ જોયો. એમાં એક શક્ય ભક્તિ જે છે એ રૂપ ભજનમાં ભક્તિમાં લઈએ છીએ આપણે. દાસ્ય અને સખ્ય ભક્તિ જે છે એ બે ભક્તિ છે. એટલે સેવામાં પણ અમુક ભક્તિ સમાવિષ્ટ છે, અને અમુક જે છે એ કેવલ ભક્તિ છે. સેવામાં આપણે તનુવિત્તજાની અંદર આપણે પાદ સેવન, અર્ચન અને વંદન, એ તનુવિત્તજા સેવામાં આપણે લીધી. અને આત્મનિવેદન એ આપણું સમર્પણ છે. સેવાનું અંગભૂત મૂળભૂત જે સમર્પણ છે એ આત્મનિવેદન ભક્તિ છે. એટલે સેવામાં જે તનુવિદ્યા અને સમર્પણ, એમાં આ ભક્તિઓનો સમાવેશ થયો. અને શ્રવણ, કીર્તન અને સ્મરણ એ ભગવાનનું નામ ભજન કે આંતર ભજન કહે કે નામ ભજન કહે. એટલે એમાં શ્રવણ, કીર્તન, સ્મરણ લીધું આપણે. દાસ્ય અને સખ્ય જે છે એ રૂપ ભજનની અંદર આપણે દાસ્ય અને સખ્ય લીધું. એમાં જોઈએ તો દાસ્ય આપણે હવે આપણા ઠાકોરજીના જે પાસા જે છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને સેવ્ય રૂપ, આ એના પાસા જ છે. એ અલગ અલગ નથી, સ્વરૂપ અલગ અલગ નથી, એક જ સ્વરૂપના આ વિવિધ પાસા છે. એટલે કઈ ભક્તિથી આપણે કયા પાસાની સાથે આપણે જેને કહે છે સંબંધ રાખીએ છીએ, કેને આપણે સ્પર્શીએ છીએ, કયા પાસાને આપણે સ્પર્શી રહ્યા છીએ. છે તો એક જ સ્વરૂપ, એક જ છે, પણ એના પાસા અલગ અલગ છે. જેમ કે એક વ્યક્તિ હોય, એના માતા પિતા માટે પુત્ર હોય, પત્ની માટે પતિ હોય, મિત્ર માટે મિત્ર હોય, નોકરીમાં જાય તો કોઈનો એ નોકર હોય, કોઈ એનો માલિક હોય. કોઈ વ્યક્તિ એક જ હોય, એના પાસા અલગ અલગ હોય. એમ ભગવાન આપણા જે સેવ્ય પ્રભુ જે છે ઠાકોરજી, જેની આપણે સેવા કરીએ છીએ, એનું બ્રહ્મ હોવાનું પણ એક પાસું છે, એક પરમાત્મા હોવાનું પણ છે. એ જ બ્રહ્મમયનો છે, સર્વત્ર વ્યાપક, કણ કણમાં બ્રહ્મના રૂપમાં એ જ વ્યાપક છે. સર્વની અંદર એ પરમાત્મા રૂપે બિરાજે છે. સમષ્ટિ નારાયણના રૂપમાં પણ એ જ પ્રકટ થાય છે. એટલે કીર્તનમાં આપણને વારંવાર આવે છે કે નીચે રાખે સદા મૈયા નારાયણ કરાયો. તો નારાયણ રૂપે પણ આ જ એનું એક પાસું છે નારાયણ હોવાનું. કે ભૂલી ન જાઓ કે તમારો કંઈ નાનો આ બાળક છે, કે સામાન્ય બાળક નથી, પણ નારાયણ પણ છે આ. તો એ નારાયણ હોવાનું પણ એને એક પાસું પરમાત્મા હોવાનું છે. અને અવતારકાળની અંદર એ નિત્યના વ્યાપી વૈકુંઠાદી ધામમાં એ ભગવાનના રૂપમાં બિરાજે છે. ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય સંયુક્ત જે સ્વરૂપ જે છે એ ભગવાન છે. તો ભક્તિથી ભગવાનનો અનુભવ થાય છે. ભજો તો ભગવાનના પાસાનો અનુભવ થાય. જે ભજતા નથી એની માટે એ ભગવાનના પાસાનો સ્પર્શ થઈ શકતો નથી. પણ એ ભગવાન
ભક્તોની વચ્ચે લીલા કરવા માટે અવતાર કાળમાં કૃષ્ણ રૂપે પ્રકટ થઈ જાય, અખંડ પૂર્ણ રૂપે એ શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થઈ જાય સારસ્વત કલ્પમાં. અને બધી જે લીલાઓ આપે કરી વ્રજમાં પ્રગટીને, એ બધી દ્વારકા લીલા આદિ બધી લીલા, રાજલીલા, પ્રૌઢ લીલા, મથુરા લીલા, એ બધી પ્રભુએ પોતાના અવતાર કાળમાં કરી એ કૃષ્ણ લીલા છે. ત્યારે એ સ્વરૂપ શ્રી કૃષ્ણ છે. પણ ત્યારે બ્રહ્મ પરમાત્મા ભગવાન નથી એમ તો ન કહી શકાય. કૃષ્ણ રૂપે પ્રગટ્યા ત્યારે પણ એ બ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એવી જ રીતે હવે અનવતાર કાળમાં એ કૃષ્ણ જે છે, જે ભક્તોનો નિરોધ કરવા માટે, સર્વ ભક્તોનો નિરોધ કરવા માટે વ્રજમાં પ્રગટ્યા, વ્રજસ્થને બધા જ ભક્તોનો, અવતારકાલીન જેટલા પણ ભક્તો છે એનો બધાનો નિરોધ કરવા માટે આપે વિવિધ લીલા કરી. એ જ ઠાકોરજી અત્યારે અનવતાર કાળની અંદર એક સેવ્ય રૂપ ધારણ કરી અને આપણા ઘરે પધારે અને આપણા પરિવારનો નિરોધ કરે. એનો ક્ષેત્ર સીમિત થઈ ગયું છે કે વાં આખું વ્રજ છે, અહીં આપણું ઘર અને આપણો પરિવાર જેનું આપણે સમર્પણ કરીએ છીએ એ બધાનો નિરોધ કરવા માટે એક સેવ્ય રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણ પુનઃ પ્રગટે. હવે આપણે જન્માષ્ટમી આવી રહી છે, તો જન્માષ્ટમી એ જ ઉત્સવ આપણે મનાવીએ છીએ કે એ કૃષ્ણ જે છે આપણા ઘરમાં એનું પણ પ્રાકટ્ય થઈ રહ્યું છે. એટલે હવે બહુ મહત્ત્વની બાબત એ છે કે સેવ્ય હોવાનું એક પાસું અને કૃષ્ણ હોવાનું પાસું. કૃષ્ણનું જ સ્વરૂપ છે, એટલે એ કૃષ્ણ લીલાને આપણે સેવ્યમાં એની સેવાની અંદર જોવી અને સેવ્યની જે સેવા છે એને કૃષ્ણ લીલા તરીકે જોવી. એમ બેને એકમેક કરવાની આપણે સતત એ કૃષ્ણની લીલાને સેવામાં લઈ આવવી અને સેવાને પાછી કૃષ્ણ લીલામાં લઈ આવી, સેવ્ય સ્વરૂપને. એ રીતે આપણે કીર્તનો દ્વારા, સેવાના જે કીર્તનો જે છે એના દ્વારા આપણે કે આ કૃષ્ણ લીલાનો અનુભવ સેવામાં, એટલે સેવાને એ કૃષ્ણ લીલાને આપણી સેવામાં લઈ આવવી કે ખાલી ઠાકોરજી બિરાજે એમ નહીં, પણ લીલા સહિત એ આપણને અનુભવ થાય. અને આપણે જ્યારે લીલાઓનું અવગાહન કરતા હોઈએ ત્યારે આપણા સેવ્યને એ કૃષ્ણના રૂપમાં જોવું કે જે પ્રગટીની જે લીલા જેની ગાઈ રહ્યા છે એ આની જ ગાઈ રહ્યા છે, જે આપણા ઘરે ઠાકોરજી જે બિરાજે છે. આ રીતે આપણે જ્યારે સેવા અને કથાનું આવર્તન આપણે કરવા માંડીએ ત્યારે કૃષ્ણ અને સેવ્ય રૂપ જે છે બે આપણને એક જ સ્વરૂપે અનુભવ થવા માંડે. કારણ કે બે કૃષ્ણનું જ સ્વરૂપ હોવાથી એ સેવ્ય પણ છે અને શ્રી કૃષ્ણ પણ છે. ભક્તિમાં આપણે શું કરીએ છીએ કે શ્રવણ કીર્તન સ્મરણ કરીએ છીએ તો કૃષ્ણનું કરીએ છીએ, કારણ કે શ્રવણ કીર્તન સ્મરણમાં તો બધી કૃષ્ણની લીલાઓ છે. એ કૃષ્ણ લીલામાં આપણે પોતાના સેવ્યને પધરાવીને જોઈ શકીએ છીએ. પછી પાદ સેવન વંદન અર્ચન તો એ કૃષ્ણનું ન થઈ શકે, કારણ કે કૃષ્ણનું એ રૂપ તો આપણી પાસે નથી. તેની માટે કોઈક રૂપ કૃષ્ણનું જોઈએ તો આપણી સેવામાં જે સ્વરૂપ બિરાજે છે ત્યાં આપણે પાદ સેવન અર્ચન વંદન એ સ્વરૂપમાં જ કરશું. કૃષ્ણને વંદન કરવાનું મન થાય પણ કૃષ્ણને એ સારસ્વત કલ્પમાં કેમ વંદન કરવા જવું, તો એને આપણે એના રૂપમાં વંદન કરીએ, પાદ સેવન કરીએ, એના ચરણારવિંદનું સેવન કરીએ, ચરણ સ્પર્શ કરીએ, તો એ આપણા સેવ્ય સ્વરૂપમાં જ કૃષ્ણની સેવા થઈ શકે. પાદ સેવન અર્ચન વંદન ભક્તિ આપણા જે સેવ્ય રૂપ છે એમાં જ થઈ શકે છે. આમાં બે મોટા પ્રશ્ન આજે લેવાના છે. એ ન થાય તો આપણે આટલી બધી ચર્ચા કરી અધૂરી રહી જાય. ઘણા પાછું ભેદ જોવા મળે, સેવ્ય અને કૃષ્ણનો ભેદ લાગવા માંડે. એ ભેદના રૂપમાં જોવું જોઈએ. એ આપણી સાધના છે, આખી આપણી સેવા કથાની આપણી સાધના જે છે કે સેવ્ય રૂપમાં આપણને એ કૃષ્ણનો જ અનુભવ થાય. અને જ્યારે કૃષ્ણ લીલા ગાઈએ ત્યારે આપણે સેવ્યનો અનુભવ કરીએ એમાં કે આપણા સેવ્ય જ અહીં કૃષ્ણ રૂપે આ લીલા કરી રહ્યા છે. અત્યારે હમણાં પ્રશ્ન ચાલે છે ને બધો ભાવનો બહુ પ્રશ્ન ચાલે છે. તો એ ભાવની પણ આપણે ચર્ચા કરશું કે ભાવ કેવો હોવો જોઈએ. જેમ શ્રીનાથજીના પ્રશ્નમાં પણ આ પૂર્ણ ક્ષત્રિયની વાર્તા હતી, ફૂલ ફ્લેજ આપણે શ્રીનાથજીનું અવગાહન કરશું, શ્રીનાથજીના સ્વરૂપનું, મંદિરનું બધું એ જ પ્રશ્ન પૂર્ણ ક્ષત્રિયની વાર્તા હવે આપણે શરૂ થશે. એમાં શ્રીનાથજીનું આપણે પૂરેપૂરું આપણને ખ્યાલ આવશે, ઇતિહાસનો પણ ખ્યાલ આવશે, સિદ્ધાંતનો પણ ખ્યાલ આવશે. પૂર્ણ ક્ષત્રિયની વાર્તામાં કે શ્રીનાથજીના મંદિરની શું વ્યવસ્થા આદિ થઈ, કેવી રીતે શરૂઆત થઈ. મારામાં ભાવ છે, મારો ભાવ છે, એ ભાવ આપણે ચાલે નહીં, પુષ્ટિ માર્ગમાં નહીં ચાલે. તો પહેલાં તો એ ભાવ આપણે પુષ્ટિ સંપ્રદાયમાં છીએ તો શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત છે એવો ભાવ છે કે નહીં એ આપણે જોવું પડશે કે મહાપ્રભુજીને કેવો ભાવ અભિપ્રેત છે. કારણ કે આપણે સંપ્રદાય તો શ્રી મહાપ્રભુજીથી જ આપણું ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા જતા હોય તો એ વસ્તુ અલગ છે.
અરે શ્રીનાથજીના પ્રશ્નમાં એ જ કીધું ભાઈ શ્રીનાથજીને માનનારા અમુક શ્રીનાથજી બાપા સહાયવાળા જે છે ને એ મહાપ્રભુજી સાથે લેવા દેવા નથી ને ડાયરેક્ટ શ્રીનાથજી સાથે એનો કોન્ટેક્ટ છે. એ મહાપ્રભુજી સાથે કાંઈ એને ખબર જ નથી, પુષ્ટિ માર્ગની ખબર નથી, મહાપ્રભુજીની ખબર હોય તો એને મહાપ્રભુ સાથે લેવા દેવાના, શ્રીનાથજી સાથે લેવા દેવાના. એક પ્રકારના એવા શ્રીનાથજીના કહેવાતા ભક્તો એવા પ્રકારના પણ હોઈ શકે. અને એક શ્રી મહાપ્રભુજી દ્વારા એટલા અનન્ય ભક્તો છે પુષ્ટિ માર્ગમાં તો કે શ્રીનાથજીની બધી સેવાની આજ્ઞા હોવા છતાં કૃષ્ણ ભટ્ટ ચરણ સ્પર્શ નહોતા કરતા કે શ્રીનાથજીનું સ્વરૂપનું હું શું જાણું, આપ કરાવો તો હું કરું, આપ કરાવો તો ગુસાઈજી કે તો, બાકી સેવાની આજ્ઞા હતી, સેવા કરતા હતા. પોતાની મેળે ક્યારે ચરણ સ્પર્શ પણ ન કરતા શ્રીનાથજીને, સેવામાં અંદર હોય. બીજા અત્યારે એવા ભક્તો જાગ્યા છે કે લાખ 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપી મુખિયાને ફોડીને પણ ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે અને પાછલા બારણે થતું આવ્યું છે શ્રીનાથજીમાં. શ્રીનાથજીને ચરણ સ્પર્શ 2-5-10 લાખ, અત્યારે બહુ એનો ચાર્જ વધી ગયો છે કારણ કે મોજાજીનો ચાર્જ 2.5 લાખ રૂપિયા થઈ ગયો. મોજાજી એમને પધારતા પ્રસાદી એ 2-2.5 લાખ રૂપિયામાં બધું. શ્રીનાથજીની એક વસ્તુ વેચાય ને એવું ન બને એવો આપણે માહોલ ઊભો કરી દીધો. મોજાજી પ્રસાદી વડા થયા હોય તો કોઈને પધરાવો એમને પેલા પધરાવી દેતા. શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્ર પધરાવી દેવા, બધાનો ચાર્જ લે. તો ગોસ્વામી બાળકો જ્યારે સેવામાં અહીંયા પધારતા તો કદાચ દર્શનમાં પધારે તો માલા બીડા આપવાની રીત શ્રીનાથજી માલા બીડા, શ્રીનાથજીના પ્રસાદી માલા બીડા ગોસ્વામી બાળકોને આપતા. હવે પણ બંધ થઈ ગયું છે, એક જ વાર આપવા એમ. ત્યાં તો રોજ અમે સેવામાં જઈએ તો રોજ આપતા, હવે એક જ વાર, પહેલી વાર છેલ્લી વાર. પાછા હવે એમ થાય કે પાછા વિજય થાવ છો ત્યારે આપી દઈએ. બીડું નહીં આપવાનું વેચા વગર, કારણ કે બાળકો ફ્રીમાં લે ને એનો ભાવ તો આવતો હોય ત્યાં સુધી આ બધી ફ્રીમાં શું કામ જવું જોઈએ. કોઈ વસ્તુ મેવાનું દૂધ નહીં, શ્રીનાથજીનું મંગલાનું દૂધ, મેવા બધું વિક્રય સિવાય બીજી વાત નહીં. એટલે એક પણ આપણા તો એવા અનન્ય ભક્તો હતા કે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર શ્રીનાથજીની સેવા કરવી. શ્રી મહાપ્રભુજી ના પડે તો નહીં, જ્યાં મહાપ્રભુજીની મર્યાદા ન હોય તો નહીં. કારણ કે કૃષ્ણ ભટ્ટની વાર્તામાં સ્પષ્ટ રાખે ચરણ સ્પર્શ તો મને સેવાની આજ્ઞા છે. ચરણ સ્પર્શ હું શું જાણું શ્રીનાથજીના સ્વરૂપને, આપ જણાવો. હું આપના દ્વારા જ મારો સંબંધ શ્રીનાથજી સાથે હોય એવો કૃષ્ણ ભટ્ટનો એવો ભાવ હતો. તો એવી જ રીતે કોઈ પણ ભગવત ભાવ, એ ભગવત ભાવ શ્રી મહાપ્રભુજીને જે અભિપ્રેત છે એ પ્રકારનો આપણો ભગવત ભાવ છે કે નહીં, એ તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, સિદ્ધાંતો, આપનું સ્વરૂપ, સર્વોત્તમ સ્તોત્ર, એની ટીકાઓ, એ આપણે જોઈએ તો ખબર પડે કે શ્રી મહાપ્રભુજીનો ભાવ કેવો છે. અન્ય સંપ્રદાયના કોઈ આચાર્યો છે એને કૃષ્ણ પ્રત્યે ભાવ છે, અને શ્રી મહાપ્રભુજીનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ છે, એમાં પણ ઘણો બધો ફરક છે. આપણે તો શ્રી મહાપ્રભુજીના માર્ગમાં હોઈએ, કંઠી જો શ્રી મહાપ્રભુજીની આપણે બાંધી હોય તો આપણે તો શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે એ પ્રકારનો ભગવત ભાવ આપણી અંદર થવો જોઈએ. એના માટે તો મહાપ્રભુજીની એક જ આજ્ઞા છે કે તમને કોઈ ભાવ હજી તમને દાન ન થયું હોય તો લૌકિક ભાવો ભગવાનમાં ન કરવા, પણ સર્વ ભાવે એના ભજનની ઉજાદી, પ્રભુ મારું સર્વસ્વ છે એવા ભાવથી પ્રભુની સેવા કરવી. હજી આગળ ભાવને પ્રગટાવવા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાવો ભાવ નયા સિદ્ધ સાધનમ નાન્ય દેશે. ભક્તોના ભાવની ભાવના કરવી, ભક્તોના કેવા કેવા ભાવ પ્રભુમાં છે એની ભાવના કરવાથી તમને કોઈ ભાવ આપણને દ્રઢ થઈ શકે. ડાયરેક્ટ મને કોઈ ભાવ છે, અત્યારે બધાને ભાવ જાગૃત થઈ ગયો છે, એ મહાપ્રભુજીને એ અભિપ્રેત પ્રકાર નથી. મહાપ્રભુ કહે છે બ્રજભક્તો પોતાને પણ નથી કહેતા કે મારામાં ભાવ છે, એવું નહીં. બ્રજભક્તોને જે ભાવ છે, તો અહીંયા સ્પષ્ટ મહાપ્રભુજી ગોપિકા ગુરુવાહ પ્રોક્તા, અને ભાવો ભાવનયા સિદ્ધ, ભાવના કરવી. તો આપણે ભાવના વગર ભાવ દ્રઢ કેમ થઈ ગયો? ભાવના જ નથી કરી આપણે ક્યારેય, ભક્તોના ભાવની ભાવના નથી કરી તો ભાવ કેમ આવી ગયો, ક્યાંથી આવી ગયો ભાવ? મહાપ્રભુજી તો ના પાડે છે કે એવી રીતે નહીં. અને હોય તો ક્યાંક લૌકિક ભાવ હશે, ક્યાંક લૌકિકતાવાળો ભાવ હશે, કે અલૌકિક ભાવ તો નહીં હોય, નિર્ગુણ ભાવ તો નહીં હોય, ભક્તિનો ભાવ તો નહીં હોય, પણ કંઈક બીજો લૌકિક ભાવ પણ હોઈ શકે ને. તો લૌકિક ભાવો પણ આવી શકે છે આપણી અંદર, કારણ કે લૌકિકતા જ ભરેલી છે આપણામાં. તો આપણી અંદર જે ભાવ જાગૃત થઈ જાય છે મહાપ્રભુજીના સંબંધ વિના, એ ભાવ તો લૌકિક જ હોય છે. એટલે આપણે બધામાં શ્રી મહાપ્રભુજીને શું અભિપ્રેત છે આપણે જાણવું જોઈએ, કારણ કે આપણે મહાપ્રભુજીના સંપ્રદાયમાં છીએ, અને સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજી જે આ સંપ્રદાયના સ્વામી છે
તો મહાપ્રભુજીને હંમેશા આપણે પહેલાં આગળ રાખીએ તો જ આપણું કલ્યાણ થઈ શકે એવું છે. બાકી આપણે મહાપ્રભુજીને એક બાજુ કરીને ડાયરેક્ટ શ્રીનાથજી સાથે કે ઠાકોરજી સાથે કોન્ટેક્ટ કરવા જઈએ તો એ શક્ય જ નથી. કારણ કે શ્રીનાથજી પોતાનું કયું રૂપ પ્રકટ કરી રહ્યા છે જ ખબર ન પડે. ઠાકોરજી આપણી અંદર ભગવાન ત્યાં પુષ્ટિ રૂપ પ્રકટ કરી રહ્યા છે કે મર્યાદા રૂપ પ્રકટ કરી રહ્યા છે કે આસુરોને મોહિત કરવાવાળું રૂપ પ્રકટ કરી રહ્યા છે. ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર છે. તો પ્રકટ થાય કે મૂર્તિ જોઈએ ને પ્રકટ ન થાય તો શું કરવું? એને બાંધી કેમ શકાય? પરબ્રહ્મ પરમાત્માને કેમ બાંધવું? એ શ્રી મહાપ્રભુજી દ્વારા જ એ બંધાયેલા છે, બાકી કોઈથી બંધાયેલા નથી. મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો ઠાકોરજી કહે હવે હું બંધાયેલો છૂટમાં છું, હવે હું બંધાયેલો નથી. પણ શ્રી મહાપ્રભુજીની એવી ભક્તિ છે પ્રભુમાં, કૃષ્ણમાં, અને મહાપ્રભુજી દ્વારા, અને પ્રભુએ વચન પણ આપ્યું છે કે આપના દ્વારા જે કંઈ મને શરણે આવશે કે સમર્પિત થશે એને હું ક્યારેય છોડીશ નહીં. તો શ્રી મહાપ્રભુજીને આપેલું વચન છે. આપણે પોતાની યોગ્યતા માનવા માંડશું તો કેવલ અહંકારનું જ પોષણ કરશું, દૈન્ય ભાવ આપણો હશે જ નહીં. એટલે શ્રવણ કીર્તન જે સ્મરણ જે છે આપણે કૃષ્ણ લીલાનું કરીએ છીએ, કૃષ્ણનું કરીએ છીએ. અને પાદ સેવન વંદન અર્ચન જે સેવ્ય પ્રભુનું કરીએ છીએ. આત્મનિવેદન ક્યાં કરવા જવું? આત્મનિવેદન કોની સેવા માટે કરીએ છીએ? સમર્પણ કોના માટે કરીએ છીએ? તો એ સેવ્ય પ્રભુની સેવા માટે જ આપણું સમર્પણ છે. આત્મનિવેદન પણ, સમર્પણ તો આપણા સેવ્ય પ્રભુની સેવાર્થ છે. ભલે ગુરુદેવના ઠાકોરજી સન્મુખ કર્યું હોય પણ છતાં પણ સેવા કોના માટે કર્યું? પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા કરવા માટે સમર્પણ કર્યું છે. કારણ કે એ બ્રહ્મ હોવાનું પાછું તો બધે હોવાથી ત્યાં એને બ્રહ્મનો સંબંધ છે. પણ કૃષ્ણ સંબંધ તો હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ દીક્ષા વખતે બ્રહ્મ સંબંધ થાય છે. એના બ્રહ્માત્મક હોવાના પાસાથી સંબંધ, બ્રહ્મ બધે હોવાથી એનો સંબંધ થાય છે. પણ ભગવત સેવામાં જ્યારે આપણે પ્રવૃત્ત થાય ત્યારે કૃષ્ણ સંબંધ થાય. કૃષ્ણનો સંબંધ તો આ સેવ્ય સ્વરૂપની સેવામાં છે. એટલે આત્મનિવેદનનો પણ પ્રકાર એ કૃષ્ણ સેવા જે ઘરમાં ઠાકોરજી બિરાજે છે એમાં જ થાય છે. અહીંયા કૃષ્ણનો અનુભવ તો ત્યારે જ થાય, એનો સંબંધ પણ ત્યારે જ થાય. અને બહુ આનંદ આવે વાત તો હજી એક બે રહી ગઈ એટલે મેં કીધું આપણે ભલે પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા પછી શરૂ કરીએ, પણ બહુ આનંદદાયક વાત છે. જેને ભક્તિ માર્ગી જીવન જીવવું એના માટે બહુ આનંદદાયક વાત છે. નંદ મહોત્સવ જેવી વાત છે આજે આપણે લેવાની છે. એટલે મેં કીધું આ તો કરી જ લે, નંદ મહોત્સવ તો કરી લેવો જોઈએ. પછી પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા પછી આ ભૂલાઈ જાય તો પાછું અત્યારે યાદ આવ્યું જ છે. તો 3 વાત આજે કરવાની છે ખાસ, બીજી કોઈ વાત ન કરતા 3 વાત ઉપર ધ્યાન દઈએ. તો આજે ભક્તિની જે આ પ્રક્રિયા છે એમાં દાસ્ય અને સખ્ય બે વિરોધી છે. જેના સખા હોય એના દાસ ન હોય, દાસ હોય તો સખા કેમ? પરસ્પર વિરોધી વાત છે. દાસ્ય અને સખ્ય બે નિભાવવું. સખા ભાવ થાય તો દાસ્ય ક્યાં રહ્યું? દાસ્ય થાય તો સખ્ય ભાવ ન હોય. જેના આપણે નોકર હોય એમાં સખ્ય ભાવ થોડો હોય, એને મિત્ર થોડો માલિક હોય ને આપણે હાથમાં નાખીને હાથના બાજુમાં બેસી હાથમાં હાથ નાખીને એવું તો શક્ય હતું. તો માલિક કે ન. તો એ બેયનું બેલેન્સ કરવા માટે ત્યાં આત્મનિવેદન છે કે જ્યારે જ્યારે આપ જે પ્રકારની લીલા કરશો એવો ભાવ અમે અમારી અંદર, આપ સ્વામી બનીને બિરાજશો તમે દાસ બની જશો. કારણ કે અમે તો આત્મનિવેદન કરેલું છે. આત્મનિવેદન અર્થ એ છે કે અમે તો આપના ચરણમાં પડી ગયા છે, આપણે જે કરવું એ કરો. દાસ્ય ભાવ જગાવો, દાસ્ય ભાવ જગાવો, સખ્ય ભાવ જગાવો, તમે સખા બની જશો. દાસ્ય ભાવ જગાવવાનું, આપણે ખેલવાનું મન થશે વસંતમાં તો અમે ત્યારે સખા બનીને ખેલાવતું, ગાડી પણ દેશું. કારણ કે આપની જ ઈચ્છા છે સખા બનવાની, તો અમે દાસ્ય ભૂલી જશું. એટલે આપણે ત્યાં શું થાય છે, ખેલ વખતે ઠાકોરજીને વસ્ત્ર ચરણમાં બિછાવવામાં આવે, દાસ્ય ભાવનું સ્મરણ ન થાય તો જ ખેલનો આનંદ આવે. કે હિલમિલ ખેલો હોંપી હમસો માનો શીખ અમારી. સાથે મળીને રમશો તો ઉપર બિરાજો તો ખેલ ન થાય, સાથે રમીએ તો ખેલવાનો આનંદ આવે. એટલા માટે ખેલ વખતે એ ચરણ ઉપર એક વસ્ત્ર બિછાવી દેવામાં આવે ઠાકોરજી. દાસ્ય ભાવ સ્મરણ ન થાય, કારણ પરસ્પર વિરોધી. દાસ્ય અને સખ્ય એ પરસ્પર વિરોધી ભાવ છે. એટલે એનું બેલેન્સ કરવા માટે આત્મનિવેદન છે કે જે ભાવ જગાવે છે અમે તો મારી આત્મા સહિત અમે આપના જે કાંઈ આત્માના આત્મીય પદાર્થ છે એનાથી આપના થઈ ગયા છીએ. આપણે જ્યારે સ્વામી પદે અમને અનુભવ થશે તો અમે દાસ્ય બની જશું. જ્યારે સખા ભાવના આપણે ઈચ્છા હશે તો અમે આપના અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ, કેવળ સુખનો વિચાર કરવો એ સખ્ય છે. એટલે આપણે જે સેવા આખી કરીએ છીએ એમાં કંઈક આપણું સખ્ય ભાવ છે. દાસ્ય ભાવ પણ છે, સેવા કરીએ એટલે દાસ,
આપણે ગોટાળો કોઈને સમજમાં આવે એવું નથી. એટલે પુષ્ટિમાર્ગ સમજાય નહીં. અધિકારી પાંખે વાળી નહીં ખોલી ઊંચા. અધિકારી પાંખે અધિકારી સમજી જશે કે આ બધી વાતને, અનધિકારી એમ લાગે આ બધું શું ગોટાળાવાળી વાત. ભાઈ દાસ્ય સખ્ય એવું જ છે કે આપણે બધું સર્વભાવે ને ભજનીય જાતિ એ સિદ્ધાંત છે. તો આપણે આપણું જે આખી સેવા છે મૂળભૂત દાસ્ય ભાવથી સેવા કરે, સેવક તરીકે હોય તો દાસ, અને જે આપણે કરી રહ્યા છીએ ઠાકોરજીના સુખનો વિચાર એ સખ્ય ભાવ છે આપણો, કે ઠાકોરજીનો પરિશ્રમ ન થાય, આમ પરિશ્રમ ન થઈ જાય, આમ ન થાય, ઠાકોરજીની ઠંડી ગરમી આ તે બધું પ્રકારનો વિચાર, સુખનો જે વિચાર જે છે. અત્યારે રાગ ભોગ શૃંગારને એવો મારો બોલાયો આપણે, તો હવે શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. લોકોને એટ્રેક્ટ કરવા માટે વિવિધ પ્રકારની સજાવટો આપણે કરવા માંડીએ. ઠાકોરજીના સુખાર્થ કરીએ તો એમાં પહેલાં વિચાર કરીએ કે ઠાકોરજીનું સુખ થાય એ સજાવટ છે કે લોકોને ખાલી ગમે એવું છે. તો હવે પ્લાસ્ટિકના ફૂલોના ઈંડોળા, ઠાકોરજીને જરાય ઉલટાની ગરમી થાય, ફોકસ લાઇટો, લાલ પીળી હરી લાઇટો બધા જોવા મળે છે હવેલીઓમાં. બધું યુટ્યુબમાં પાછું બધું આવે છે, યુટ્યુબમાં મુકાયેલું છે. પણ એમાં લાલ પીળી ફોકસ લાઇટો ચારો બાજુ ત્યાં શો હોય ઠાકોરજીનો એવું. આની શું આખી સજાવટ છે. સજાવટ એવી હોય કે જેનાથી ઠાકોરજીનું સુખ થાય. કુંજની સજાવટ કરે, ફૂલની સજાવટ કરે, એમાં ઠાકોરજીનું સુખ થાય. એ બધો કુંજ ફૂલ આ સીમિત હતું ઈંડોરામાં. કુંજ અને ફૂલ સુધી સીમિત હતો. પછી આપણને એમ થયું કે શાકભાજીના ઈંડોરા કરીએ તો એ શાકભાજી આપણે બધું બાંધવા માંડ્યા. પછી કે ફ્રૂટ ના કરીએ તો ફ્રૂટ બાંધો. પછી આગળ વધતા વધતા સૂકા મેવાના ઈંડોરા સજાવટ ભાઈ કરી રહ્યા છે. સૂકા મેવાની સામગ્રી કરીને ઠાકોરજી આરોગ્ય તો આનંદ આવે, ખાલી બાંધેલા હોય એમાં શું ઠાકોરજીનું સુખ છે કંઈ સમજાતું નથી. પણ હવે વર્ષોથી ચાલે છે આ બધું. બધા એમ કે આને બધી વાતમાં વાંધો છે, આને સેવા નથી કરવી એટલે એને વાંધો નહીં. સાચા સૂકા મેવા હતા ત્યાં સુધી વાંધો નહીં. હવે એમાં શું આવી ગયું, તૈયાર પ્લાસ્ટિકના સૂકા મેવાના પટ્ટા સીધા તૈયાર પ્લાસ્ટિકને. ઠાકોરજી કદાચ ભૂલથી એમ થાય કે જોઉં અરોગીને તો પ્લાસ્ટિકનું લઈ જ ન શકે, પ્લાસ્ટિકના ભરીને આ હાલત થઈ ગઈ. ક્યાં પહોંચશે શું થાય. હવે આપણી પાછું જેમ આપણા માર્ગની કોપી અમુક સંપ્રદાયવાળા કરતા હતા, બિસ્કિટના ઈંડોળા, પીપરમેન્ટના ઈંડોળા, એ લોકો જેવું કરતા હતા. ઘડિયાળના ઈંડોળા એકારે 6 વાગે બધા એમાં ટન 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 પુષ્ટિ માર્ગનું અનુકરણ કરી અને એને શરૂ કર્યું. આપણે પાછું એનું અનુકરણ ના કરવા માંડીએ તો સારું, ક્યાંક આપણી માં એ ન આવી જાય ફરતું. જેમ ઘણા મને મારા પ્રવચનની કે ક્લિપ છે, પછી મેં હમણાં જે વિડીયો મૂક્યો હરિરાયજી મહારાજશ્રીનો અને બધું મિક્સ કરીને એક વિડીયો બનાવીને મૂક્યો, એ ઘણા મને સેન્ડ કરે પાછો. મેં કીધું મેં તો અમદાવાદના 2-3 મને મોકલો. મેં કીધું મેં જ તો મૂક્યો છે. એટલે આપણે એવું આપણામાંથી ઓલા આ બધું લીધું, એ લોકો ઘડિયાળના પીપળના એવા ઈંડોળા કરવા માંડ્યા. એ પાછું ક્યાંક આપણે ના આવી જાય. એ કઈ એવી કઈ આ તો આપણામાંથી એને લઈને એ લોકોને સમજાણું નહીં આપણો ભાવ. તો આપણે કુંજના ફૂલના કરતા હતા, એ લોકો વધારે ને આગળ પીપરમેન્ટ ને બિસ્કિટ ને મોબાઈલના બધા ઈંડોળા કરે. તો એ વસ્તુ પાછી આપણે ત્યાં ના આવી જાય. તો હિંડોળાની અંદર આખું આવું તે કુંજનો ભાવ છે મુખ્યત્વે, કુંજાદિકના જે. અને જોઈ લેવું કે કેના હિંડોળા હોય એ પ્રકારના કીર્તનો છે. સૂકા મેવાના હિંડોળાના કીર્તન મળતા નથી. સૂકા મેવાના હિંડોળાના બધા કીર્તન મળતા નથી. એટલે આ બધું સજાવટનો પ્રકાર વધારતા લોકોના રંજન કરવા માંડે. આપણું મનનું રંજન કરવા માટે પ્રભુ આપણા ભાવનું પોષણ કરે એવો મનોરથ કરતા હતા. માતાનું મન રંજવા વાલો, આરોગ્ય બહુ સ્વાદ. આપણા ભાવનું પોષણ કરવા માટે આપણે તો લોકોને સારું દેખાય એવું કંઈ કરતા હોય. લાઇટો ને ફુગ્ગા ને બધું હવે આપણે ગોઠવવા માંડ્યા. ફુગ્ગાના ઈંડોળાય થતા બીજા સંપ્રદાયમાં, આપણામાંથી કોપી કરીને એ લોકો ફુગ્ગાના ઈંડોળાય કરતા. આપણે ત્યાં તો ભગવત સુખ થાય એવું. એટલે એ પ્રકારની કુંજાદિકની સજાવટ આપણે કરતા હતા. ફૂલની સજાવટ કરતા હતા કે ઠાકોરજીના સાચા ફૂલો, એની સુગંધ આવે, ઠાકોરજીને આનંદથી બિરાજે. એ પ્રકારનું આ ઋતુ પાવસ ઋતુ કહેવાય. એટલે એમાં બધું ફલ ફૂલ બધી જગ્યાએ ખીલા હોય.
કુંજો ખીલી હોય, ખૂબ વરસાદ થયો હોય, લીલોતરી હોય, તો એવું કુંજાદિકની સજાવટ કરીને ઠાકોરજીને એવો અનુભવ કરાવતા હતા. એ વધતા વધતા એ ક્યાં ક્યાં પહોંચ્યું ને હવે આગળ પાછું હમણાં એક જગ્યાએ જોયું, મેં કીધું આ તો હમણાં એક ઇન્ડોરા જોયા મેં મિશ્રીના, મેં કીધું આ બધું રસ થશે ને ભાઈ, લાઇટો ફિટ કરી ને પછી રસ થશે ને બધું ઠાકોરજી ઉપર આવે ને કીડીઓ આમાં લાગે, બીજું તો મિશ્રીના ઇન્ડોરા સિક્કાના, રૂપિયાના સિક્કાના. એટલે સખ્ય ભાવ આપણો ભૂલાઈ ગયો, પ્રભુ પ્રત્યેનું સખ્ય ભૂલાઈ ગયું. સુખ થાય એના માટે કરતા હતા આપણે કે ઠાકોરજીને રાગ રંગ મેં ચતુર સુર પ્રભુ कैसे સુખ ઉપજાય. તો રાગ રંગ મેં ચતુર સુર પ્રભુ कैसे સુખ ઉપજાય, એને કેમ સુખ થાય? આ જ ભાવ હતો આપણો, સખ્ય ભાવ હતો, અપ્રેરિત પ્રિયકરણમ. એ સેવ્ય પ્રભુમાં જ થઈ શકે. એ સખ્ય ક્યાં કરવા જવું? કૃષ્ણના સખા બનવા તો લીલામાં કેમ જવું? પણ આપણા ઠાકોરજીમાં આ સખ્ય ભાવ આપણે વિચારી શકીએ. કૃષ્ણની સખા ભાવ આપણો તો એ નિત્ય સેવામાં જે સુખ વિચારીએ છીએ આપણે ઠાકોરજીનું, એ જે શ્રી મહાપ્રભુજીનો ભાવ છે, એ ભાવ સખ્ય ભક્તિનો ભાવ છે. અને બીજું આપણે જ્યારે પ્રવાસમાં ઠાકોરજી પધરાવી જાય ત્યારે મર્યાદાનો જે લોપ થઈ જાય ને આપણે ઝાંપી આપણી બાજુમાં રાખી દઈએ, તો ઠાકોરજી આપણી બાજુમાં પોયડા હોય, આપણી બાજુમાં બિરાજતા હોય, ત્યાં હું તો ઠાકોરજીનું સખ્ય ભાવ માનું છું કે અહીં ઠાકોરજી સખ્ય ભાવનું દાન કરી રહ્યા છે. કે ઠાકોરજી ઝાંપીજી આપણે આપણી સીટ બાજુમાં પધરાવી દેતા હોય ત્યારે પૂર્ણ બહાર પધારે ત્યારે ઠાકોરજી આપણી સાથે સખ્ય ભાવ, એક સખાની જેમ આપણી સાથે સખ્ય ભાવનું દાન કરી રહ્યા એની કૃપાથી. ત્યારે આપણે એવો ભાવ થાય કે આપણી સાથે ત્યાં બધી જગ્યાએ બધી સગવડતા તો હોય નહીં, તો જ્યાં આપણે રહે ત્યાં ઠાકોરજી પધરાવીને ઝાંપીજીને ત્યાં જ રાખતા હોય. અને બીજા રૂમ એક બે રૂમ રાખી શકાય એવું નથી, બીજા રૂમમાં ઠાકોરજી રાખવું ગમતું નથી. ભાઈ આપણે અહીંયા બીજા રૂમ ખાલી રાખીને બહાર તાળું રાખીને ઠાકોરજી બિરાજાવે તો એ અનુકૂળ આવતું નથી. કારણ કે આ હજારો વર્ષ પછી મળ્યા છે ને તો પાછળ ક્યાંક એ રૂમ કોઈ તાળું તોડી શકે ને, તો તાળું તૂટી તો હજારો વર્ષ પછી મળેલા છે પાછા, તો પાછા ક્યાંક અંતર ધ્યાન ન થઈ જાય. તો એ બાજુમાં જોયા કરીએ કે છે ઝાંપીજી આપણી પાસે તો જ ચાલે, બાકી બહાર તો બીજો એક રૂમ તો એક વધારે રાખી લઈએ આપણે, ચાલો એમાં વ્યવસ્થા થઈ જાય ઠાકોરજીની અલગ. પણ ત્યારે સખ્ય ભાવનો જ વિચાર કરીએ કે ભાઈ અમારી સાથે જ રહો, આ રૂમમાં અમે છે ત્યાં જ રહ્યો, બાકી બીજા ભરોસો ન થાય ક્યાંક પધરાવવા હોય તો પછી તાળું તૂટી શકે ને કોઈ ગમે થઈ શકે ને. તો સખ્ય ભક્તિનું આ રીતે પ્રભુ દાન કરી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે જે થવો જોઈએ પ્રશ્ન કે સખ્ય ભક્તિ તો આપણે સેવામાં કરી રહ્યા છીએ, તો આ સેવાના પાર્ટમાં નહીં ભક્તિના પાર્ટમાં જ કેમ રાખ્યું? આપણે બે આખો એક ચોરસ બનાવ્યું સેવા ભક્તિનું. એમાં એક બાજુ સેવાનું પાર્ટ છે તનુવિતજા અને સમર્પણ, એક બાજુ ભક્તિ છે રૂપ ભજન અને નામ ભજન. તો રૂપ ભજન તો છે પણ એ તો થઈ રહ્યું છે સેવામાં, તો પાદ સેવન વંદન અર્ચન સાથે સખ્ય હોવું જોઈએ. એની બદલે આપણે અહીંયા રૂપ ભજનમાં રાખેલું છે. તો કારણ કે સખ્ય તો આપણા ઠાકોરજીનું જ કરી રહ્યા, તો સેવ્યના પાર્ટમાં સેવાના પાર્ટમાં આવવું જોઈએ. ભક્તિમાં કેમ? કારણ કે સેવાની અંદર થતી ભક્તિ, પાછું ભક્તિની સેવા પછી એ કેવી રીતે અમુક કેવલ ભક્તિ અને અમુક સેવામાં થતી ભક્તિનું આવર્તન. તો આ સખ્યને અહીંયા લેવું જોઈએ, એની બદલે દાસ્ય ભલે ત્યાં હોય ચાલો વાંધો નહીં, પણ એને આપણે સખ્યને સેવાનો તો મુખ્ય ભાવ તો સખ્યનો જ છે, સુખ વિચારવાનો તો એ મેઇન સેવાનો ભાવ તો એ જ છે. તો એને રૂપ ભજનમાં લીધું પણ અહીંયા તનુવિતજામાં કેમ ન લીધું? તો આનું મને એવું લાગે છે આમાં તાત્પર્ય કે પાદ સેવન વંદન અર્ચન જે છે એમાં આપણે અંદર સુખ વિચારવાનો ભાવ હોય કે ન હોય તો પણ થઈ શકે, પણ એ તનુવિતજા કરતાં કરતાં આપણે આપણા ઠાકોરજીનો સુખનો વિચાર સ્વયં કરવા બનીએ ત્યારે એ શક્ય એ થાય. એ તો જ્યારે ભક્તિ જાગૃત થાય તો જ થઈ શકે. સેવામાં તો આપણે ક્રિયાવત કરી શકીએ, ક્રિયાવત તો એ કરી શકીએ, પણ એ ભાવ જે છે એ વિશેષ સુખનો વિચાર તો ત્યારે જ સ્ફુરે. ઘણા ઠાકોરજી આમ પધરાવી લેતા હોય, આમ 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 શિંગાર કરી લે, આમ કરીને આમ પધરાવી દે, રીત બધી જાણતા હોય, પણ ઠાકોરજીને પધરાવે અહીંથી સ્વરૂપ આમ લઈને ઘણા ને જોયા છે સીધા આમ જ ઠાકોરજીને પધરાવે. તો અહીંથી હવે તમને આમ કોઈ પકડે તો ખબર પડે, ગરદનથી કોઈ
પદ્ધતિ. તો એમાં સુખનો વિચાર એની અંદર ક્રિયા પાદસેવર અંદર અર્ચન તત્સિદ્ધે તનુવિત જ આ થઈ રહી છે. બધું બરાબર છે. હજી પ્રભુ